હાલો છોકરાઓ, મધસ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી આશીર્વાદ. મારા મધસ બ્લોકમાં ઘણીવાર હું પોતે બ્લોગ જોતી હોઉં તો ઘણીવાર મને વિચાર આવે કે આ કયો બ્લોગ છે. પછી મને એટલે હું વારે વારે મધસ બ્લોગ બોલું, કેમ કે મારે જેવી ઘણાનું એવું હોય ને ખબર ન હોય કે આ કયો બ્લોગ છે. તો જો આજે હું મારા બધા સબસ્ક્રાઈબર, મારા આગલા સબસ્ક્રાઈબર કરેલું હોય, પછી સબસ્ક્રાઈબર કરેલું હોય, બધાને બા તરફથી આશીર્વાદ દઉં છું. હવે છોકરા, શ્રાવણ મહિનો આવે છે મહાદેવનો, તો મારી વિચાર છે મારે મહાદેવને ધજા ચડાવવા જવું છે. હું મહાદેવને ધજા ચડાવવા જવાની છું. હું મહાદેવને બહુ માનું છું. તમારા બધા આશીર્વાદ, બધાના તમારા વતી હું ભગવાન આગળ માગીશ. બધાનો પહેલો સોમવાર છે. મારા બધા સબસ્ક્રાઈબર, મારો પરિવાર છે તમે બધા. તો છોકરાઓ, આજે હું બચા માટે આમ જુઓ, તમને નવલા સાજ મારા બચાએ જ મને ફ્રેન્ડશીપ, તમે બધાએ તો ફ્રેન્ડશીપ બાંધો છો બરાબર. આ મારા બચાએ જ મને ફ્રેન્ડશીપ બાંધી છે. જો આથી વિશે શું હોય, આ ફ્રેન્ડશીપ બાંધી છે મને. એટલે જો આજે છોકરાને ખબર છે કે બારે તો ભાઈબંધી જ રાખવાની, બા બધું બનાવી દે છે ને. એટલે જો હવે આજે આ મગની ફોતરાવાળી દાળ છે અને થોડીક સાદી દાળ છે, મગની છડી દાળ, થોડીક ફોતરાવાળી દાળ છે. મેં તો મારી રીતે થોડીક ચણાની દાળે નાખી છે, એવી રીતે બને. તો હું દાળ વડા બનાવું છું. આજે વરસાદ અત્યારે રેડો અનરાધાર આવે છે જામનગરમાં, અને ગુજરાતના આ વડા, આ કહેવાય દાળ વડા બહુ વખણાય છે ગુજરાતના. આજે હું આ દાળ વડા બનાવું છું. તો આમાં હું છે ને બહુ પાણી નહીં નાખું, આ થોડીક ઉપરથી નાખીશ. જોકે હું તો કડક થઈ જાય, બહુ નહીં નાખું, ફરસી લાગે એટલે. જો હવે આમાં હું પાણી તો જરાય નહીં નાખું. આ આદું છે, આદુના કટકા છે, આદુના કટકા નાખ્યા છે મેં. આ મરચાં છે અને આ શિમલા મરચાં છે. આમાં બહુ એકદમ ઓલું નહીં દળવાનું, આખું ભાખું જ દળવાનું છે. હવે હું આ ગ્રાઇન્ડરમાં પીસી અને પછી બતાવું છું. ગ્રાઇન્ડરમાં પીસી લો. હાલો, આ ગ્રાઇન્ડરમાં મેં પીસી લીધું છે. ગ્રાઇન્ડરમાં જાવું પીસાનું. આ દાળવડા છે ને બહુ મજા આવે ખાવાની ચોમાસામાં. આમાં ચમચાથી હું લઈશ તો ખરી, પણ ચમચાથી બહુ ઘસીને નથી આવતું. તમે આ મહિના ઓલા પિન હોય ને, પિનમાં અટવાઈ જાય છે, પિનની અંદર. એટલે તમે લઈ ન શકો. જાણે આમાં પાણી ન નખાય, પાણી વગરના કર્યા તમે. હું હાથ ધોયા હું પહેલાં આદુન મરચાં મેં આમાં થોડાક નાખી દીધા છે, આદુન મરચાં. હવે આમાં છે ને, આ તો ઘણાય નાખે છે, ઘણાય નથી નાખતા. હું આ બટેટાની છીણ છે, આ છોકરાને મજા આવે એવું આવું જમવામાં આવે ને વચ્ચે વચ્ચે. આ બટેકાની છીણ છે, આ ડુંગળી, આવી રીતે કટ કરેલી છે. આ મરચાં, આ શીમલું મરચું છે, છોકરાઓ માટેનું છે ને, એટલે હું તીખા મરચાં નથી વાપરતી, બચાવ માટેનું છે. આ શિમલા મરચાં, આ મીઠો લીમડો છે થોડો. આનો સ્વાદ બહુ સરસ આવે. આખા પાંદડાને કટિંગ કરીને નાખો ને, બહુ સરસ સ્વાદ આવે આ બધાનો. આ કોથમરી વોશ કરી ધોઈ અને પછી જ મેં આ કોથમરી હું વાપરું છું, એ સિવાય નથી વાપરતી કોઈ વસ્તુ. આ લીંબુ નાખ્યું મેં, એક જ બી છે એ આવી ગયું. જો નહીં આવે હાથમાં, આવી ગયું. લે હવે આમાં હું મસાલા કરીશ. આમાં મીઠું નાખ્યું મેં, હળદર, હવે છે ધાણા જીરું. આ બધું મિક્સ કરું મસાલા. આમાં લસણ નખાય, પણ લસણ મેં હું નથી નાખતી. આદુ મરચાંની પેસ્ટ મેં નાખી છે. મેં આની અંદર જ આદું નાખી દીધું છે, ગ્રાઇન્ડરમાં ભેગું પીસાઈ જાય. અલગથી પેસ્ટ બનાવીને તમે નાખો ને આદુ મરચાં તોય નાખી શકો. મેં એમ નથી નાખ્યું, મેં આમ ભેગું જ નાખી દીધું છે આવી રીતે. તેલ મૂકી દીધું છે આર્યું. હવે એમાં આ ચીલી મિક્સ છે ને એ નાખું છું.
છોકરાને મજા આવે આવી વસ્તુ હોય ને. આ ચીલી ફ્લેક્સ છે અમારી ગુજરાતી ભાષામાં, દેશી ભાષામાં લાલ મરચાંનો ભૂકો, આખો ભાખો. દેશી ભાષા વાપરું છું. જો આવી રીતે હું કરીને બધા મૂકીશ હવે. હાલો આ તેલ આવી ગયું છે, હું મૂકું છું. દાળવડા બનાવું છું હવે. બહુ પહેલાં તેલ આવવા દીધું, પછી સ્લો કરી નાખ્યું. પછી એમાં ધીમે તાપે, કારણ કે તેલ બહુ આવી ગયું છે. આ ઘણા દાળવડા, અમારા ગુજરાતના દાળવડા પ્રખ્યાત છે ગુજરાતમાં. જો આવી રીતે બન્યા છે, જો આવા બનશે એકદમ કડક. માં બધાય મસાલા હોય, છોકરાને ભાવે. ચોમાસામાં બહુ મજા આવે ખાવાની. આમાં કાંઈ સાજીના ફૂલ કે કાંઈ ન હોય. હાલો બધાય સવારનો નાસ્તો કરો હાલો. આ જો આ બા બધું બનાવીને દે છે ને છોકરાએ, તો મને ફ્રેન્ડશીપ બાંધી છે. તમને હસવું આવશે, તમે બધાય તો ફ્રેન્ડશીપ બાંધો છો બરાબર. આ તો મારા બચ્ચા મને ફ્રેન્ડશીપ બાંધી છે. ઘણી જગ્યાએ નકરા બટેટાવાળાની હારે દાળવડા આવે છે. ઘણી વાર તમે બહારથી લ્યો ને તો બટેટાવાળા મગાવો ને તો દાળવડા ભેગા આવે. પણ ઘણી જગ્યાએ નકરા ખાસે દાળવડા બનાવે છે, ખાસ દાળવડા, બીજું કાંઈ નહીં. ચટણી દાળવડા જો આ સરસ એવા બેન. અમે ડુંગળી લસણ જ મેં નથી નાખ્યું, બાકી આદુ મરચાં કોથમરી બધી વસ્તુ હોય એટલે વસ્તુ સરસ બને. આમાં મેં ક્રશ કરીને બટેટું નાખ્યું છે ખાસ, છોકરાને મજા આવે, તળાઈ જાય ને તો. અને ડુંગળી નાખી છે. ઘણી જગ્યાએ ડુંગળી નથી નાખતા. મને એમ છે કે બહારથી તમે જે ખાવ ને એમાં ડુંગળી નથી નાખતા કદાચ. મેં તો આ ઘરે બનાવું છું ને તો ખાસ નાખ્યું છે મેં ડુંગળી ને બટેટાનું ખમણ. બહાર તમે લ્યો ને એમાં નથી નાખતા. ઘરે બનાવો ને તો એમાં આપણે નાખી શકીએ જેટલું. આમાં તમારે બનાવીને જેટલું નાખવું હોય ને એટલું નાખી શકો આમાં. જો હું બધા આવી રીતે બનાવીશ, બધા આવી રીતે બનાવીશ. તો હજી 1-2 ઘાણું થશે. હાલો છોકરા, મધર્સ બ્લોકમાં બા તરફથી યાદી અને બધાને આશીર્વાદ દઉં છું. આજે ફ્રેન્ડશીપ છે છોકરાઓ, એટલે તમારા બધા માટે બાએ નાસ્તો કરો. તમારા ફ્રેન્ડ છો, મારા સંતાન છો, સંતાનના સંતાન છો બધા. તો જો આ તમારા માટે આજ મેં નાસ્તો બનાવ્યો છે. આ લસણની ચટણી મેં ઘરે બનાવી છે, આ ઘરે બનાવી છે. અને દાળવડા મેં સવારે 4 કલાક પહેલાં મેં દાળ પલાળી દીધી હતી, ગ્રાઇન્ડરમાં પીસીને મસાલા કર્યા મેં બતાવ્યા જ બધાય. અને ચા. તો મારો આ નાસ્તો કેવો લાગ્યો? સવારનો નાસ્તો છે, તો બધાય નાસ્તો કરવા આવો, બધાય વેલકમ. તો મારો નાસ્તો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાને આગળ વધારજો. આ બહુ લવિંગિયા મરચાં છોકરા ન ખાય એવા મારા મરચાં તીખા તળ્યા છે, તો છોકરાને નહીં દેવાના. બીજું હું છોકરા ન ખાય. બાય બચો. મધર્સ બ્લોકમાં બા તરફથી બધાને, મારા સબસ્ક્રાઈબરને બધાને મારા તરફથી આશીર્વાદ દઉં છું. હર હર
મહાદેવ હર સોમવાર છે, શ્રાવણ મહિનો છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધાને બાય.